બાજુ કાઠિયાવાડને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે। અમરેલી પંથકની અંદર છેલ્લા ઘણા દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે। વચ્ચે વચ્ચે થોડો મેઘરાજા પોરો ખાય છે, પણ ફરી એકવાર આજે અમરેલી પંથકની અંદર બગસરા સહિતના પંથકમાં મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે અને અહીંયા પણ જાણે કે મેઘરાજા બધું જ તરબોળ કરવાની જીદે ચડ્યા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સૂર્યકાંત પાસેથી જાણીએ અમરેલીના કયા તાલુકામાં કેવો વરસાદ? નુપુર, અમરેલીના લગભગ રાજુલા, જાફરાબાદ, બગસરા તેમજ અમરેલીની આસપાસના ગ્રામ્ય વિસ્તાર, સાવરકુંડલાની આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં એટલે વરસાદ થયો। સવારથી જ મેઘાવીમાં વરસાદ શરૂ થઈ ગયો છે। સૌથી સવારમાં વહેલી સવારે જે જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર કોસ્ટલ બેલ્ટ ઉપર વરસાદ થયો હતો, ત્યારે રાજુલા, બાબરા, મિતિયાળા, વઢેરા સહિતના જાફરાબાદના ગામડા છે, ત્યારે રાજુલાના ચોતરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો। તેમજ વાત કરવામાં આવે સાવરકુંડલા વિસ્તારની, તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો હતો। અમરેલી તાલુકાના ગોખરવાડા, ચરખડિયા, સિમરણ, ઓળિયા સહિતના ગામડામાં પણ વરસાદ શરૂ થયો હતો। બગસરાના મુંજિયાસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તે લગભગ ઓલ ઓવર અડધાથી 2-2.5 ઇંચ જેટલો વરસાદ અમરેલી જિલ્લાના 5 તાલુકામાં થયો છે। બજારોની અંદર નદીઓ વહેતી હતી તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ક્યાંક જે ચેકડેમ અધૂરા હતા તે પણ છલકાઈ જવાના સમાચારો મળી રહ્યા છે। આમ બપોર બાદ પણ કેટલાક તાલુકામાં વરસાદ શરૂ થયો છે। સવારથી જ અમરેલી મેઘાની મહેરબાની શરૂ થઈ ગઈ છે। જી નુપુર, અમરેલી ઉપર મેઘો આમ પણ પહેલેથી જ આ સિઝનની શરૂઆત થઈ ત્યારથી જ ઓળઘોળ રહ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર જે ચોમાસું 15 દિવસ વહેલું આવ્યું પણ દક્ષિણ ગુજરાતમાં રોકાયું, ત્યારે પણ અમરેલી જિલ્લાની અંદર મેઘમહેર હતી અને છેલ્લા લાંબા સમયથી રાજુલા, જાફરાબાદ, રાજુલાથી શરૂ કરીને જાફરાબાદ જે દરિયાઈ પટ્ટી છે ત્યાં આગળ મેઘરાજા સતત વરસતા રહ્યા છે અને હવે સાવરકુંડલા હોય કે પછી બગસરા હોય, બધા જ વિસ્તારની અંદર અત્યારે મેઘરાજા વરસી રહ્યા છે અને ખેડૂતો, લોકો ખુશખુશાલ છે।